Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM6 TY BSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2A આલ્કેલોઇડ્સ. હવે આલ્કેલોઇડ્સની વાત કરીએ એટલે કે નેચરમાંથી મળતી પ્રોડક્ટ, કોઈ પણ પ્રોડક્ટ જે નાઇટ્રોજન હેટ્રોસાયક્લિક રિંગ ધરાવતી હોય એ સંયોજનોને આલ્કેલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે લાસ્ટ લેક્ચરોમાં આપણે ડિસ્કસ કરેલું છે કોનિનનું બંધારણ પુરવાર કર્યું, કોનિનની સિન્થેસિસ જોઈ અને ઉપશૃંખલાનો પ્રકાર એટલું ડિસ્કશન કર્યું છે. આજે જોવાનું છે નિકોટિનનું બંધારણ. તો નિકોટિનનું બંધારણની વાત કરીએ તો નિકોટિનનું બંધારણ પુરવાર કરવાનું છે. હવે નિકોટિનનું બંધારણ પુરવાર કરવાનું હોય તો પહેલી વસ્તુ કે નિકોટિન જે છે જે નેચરલ પ્રોડક્ટ જ છે, નેચરમાંથી મળી આવે છે અને જે નાઇટ્રોજન કમ્પાઉન્ડ ધરાવતું સંયોજન છે, બરાબર છે. તો આપણા સાયન્ટિસ્ટોએ એટલે કે જે નિકોટિન હતું એનું પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે નિકોટિન કમ્પાઉન્ડ લીધું, એનું પરીક્ષણ કર્યું, પરિમાપન કર્યું, પૃથ્થકરણ કર્યું, એના આધારે અને મોલેક્યુલર વેટ આ ત્રણ વસ્તુનો યુઝ કરીને આપણા ભાઈઓએ ફાઇન્ડ આઉટ કર્યું કે નિકોટિનનું આણ્વીય સૂત્ર તત્વોના પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે તત્વના પરીક્ષણ એટલે કે કમ્પાઉન્ડ કોણ લીધું? નિકોટિન લીધું. પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણ એન્ડ મોલેક્યુલર વેટ આણ્વીય દળના આધારે નિકોટિનનું આણ્વીય સૂત્ર, નિકોટિનનું આણ્વીય સૂત્ર, આણ્વીય ફર્સ્ટ પોઈન્ટ છે સૂત્ર C10H14N2 એટલે કે બે નાઇટ્રોજન ધરાવતું સંયોજન છે, N2 પુરવાર થયું. આપણે નિકોટિનનું બંધારણ પુરવાર કરવાનું છે. તો સાયન્ટિસ્ટોએ કેટલીક રિએક્શનો કરી, એ સિવાય માસ સ્પેક્ટ્રોસ્કોપીને એ બધી ટેકનિકનો યુઝ કર્યો, સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કર્યો. એના આધારે પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે અને એના પરથી મોલેક્યુલર વેટ ફાઇન્ડ આઉટ કર્યું. ત્યારબાદ આપણા ભાઈઓને નિકોટિનનું આણ્વીય સૂત્ર ફાઇન્ડ થયું, કયું? C10H14N પુરવાર થયું. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ જોઈએ કે નિકોટિનની 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે, કેટલા મોલ? 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો ડાઇમિથો આયોડાઇડ કમ્પાઉન્ડ મળે છે. કયું કમ્પાઉન્ડ? ડાઇમિથો આયોડાઇડ. તો બીજો પોઈન્ટ એવું કહે છે કે નિકોટિનની 2 મોલ મિથાઇલ આયોડાઇડ, 2 મોલ મિથાઇલ આયોડાઇડ, 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા ડાઇમિથો આયોડાઇડ મળે છે. હવે ડાયમિથો આયોડાઇડ એટલે કે નાઇટ્રોજન પર રહેલું જે અપંદકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તે સીધું જ આપશે, બરાબર. એટલા માટે ડાયમિથો આયોડાઇડની ઉત્પત્તિ એક વસ્તુ એ સૂચવે છે કે નિકોટિનમાં રહેલા બંને નાઇટ્રોજન છે, નિકોટિનમાં રહેલા બંને નાઇટ્રોજન છે તે તૃતીયક પ્રકારના હશે, એટલે કે ટર્સરી પ્રકારના હોવા જોઈએ. તો શોધ અહીંયા લખી શકું કે નિકોટિનમાં રહેલ, 2
રહેલ બંને નાઇટ્રોજન પરમાણુ કયા પ્રકારના હોવા જોઈએ? ટર્સરી, તૃતીયક પ્રકારના હોવા જોઈએ. એટલે કે તૃતીયક અમાઇન સ્વરૂપે હશે. બરાબર. अब फर्स्ट पॉइंट एंड सेकंड पॉइंट 2 पॉइंट है. थर्ड पॉइंट કે આપણા ભાઈઓએ કર્યું શું કે નિકોટીનની રિએક્શન KMnO4 એટલે કે નિકોટીનની KMnO4 વડે ઓક્સિડેશન કરાવ્યું. ફર્સ્ટ સ્ટેપ ઓક્સિડેશન કરાવ્યું તો નિકોટિનિક એસિડ અથવા pyridine 2 કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ મળ્યું. ત્યારબાદ ફર્ધર આ ભાઈનું કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં વિઘટન કરતા pyridine મળ્યું. તો આ પરથી આની ઉત્પત્તિ એટલે કે આની ઉત્પત્તિ જે સૂચવે છે તે મેં વર્ડિંગમાં લખીશ. બરાબર, શાંતિથી જોઈશું આપણે. તો થર્ડ પોઈન્ટ એવું કહે છે કે નિકોટીન લીધું. નિકોટીન એટલે કે C10H14N આ કમ્પાઉન્ડ N2 જેને શું કહેવાશે? નિકોટીન. બરાબર. તો આ નિકોટીન લીધું. હવે નિકોટીનનું KMnO4 વડે ઓક્સિડેશન કરાવ્યું. શેના વડે? KMnO4 વડે શું કરાવ્યું? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કરાવતા આપણને કમ્પાઉન્ડ મળ્યું. તો pyridine એટલે કે વિસ્થાપિત pyridine મળ્યું. શું મળ્યું? વિસ્થાપિત pyridine, જેને નિકોટિનિક એસિડ પણ કહેવાશે અથવા pyridine 2 કાર્બોક્સિલિક એસિડ. બરાબર. નિકોટિનિક એસિડ શું મળ્યું? નિકોટિનિક એસિડ મળ્યું. હવે આ નિકોટિનિક એટલે કે વિસ્થાપિત pyridine મળ્યું. એક વસ્તુ એ થયું, નિકોટિનિક એસિડ એટલે કે વિસ્થાપિત pyridine મળ્યું, જેનું કેલ્શિયમ ઓક્સાઇડ વડે CaO કેલ્શિયમ ઓક્સાઇડ વડે વિઘટન કરવામાં આવે એટલે કે આ કાર્બોક્સિલ ગ્રુપ છે CO2 સ્વરૂપે રિમૂવ થઈ જશે. રિમૂવ થાય એટલે કે ફાઇનલ આપણને મળશે શું? pyridine. શું મળશે? pyridine. બરાબર. તો અહીંયા આ બે રિએક્શન દ્વારા એક વસ્તુ પુરવાર થઈ ગઈ. વર્ડિંગ લખવાનું બાકી છે કે નિકોટીનનું KMnO4 વડે લખી દઉં. નિકોટીનનું KMnO4 વડે ઓક્સિડેશન કરતા pyridine 2 કાર્બોક્સિલિક એસિડ મળે, જેનું કેલ્શિયમ ઓક્સાઇડ વડે શું કરવાનું? વિઘટન કરતા શું મળ્યું? pyridine મળે છે. શું મળે છે? pyridine. વર્ડિંગમાં લખી દીધું. તો આ pyridine મળે છે. હવે એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે નિકોટીનનું જે સ્ટ્રક્ચર છે એમાં pyridine તો રહેલું જ છે. એટલે કે એક રિંગ છે તેમાં pyridine રહેલું છે, પરંતુ અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવે તો નિકોટીનનું pyridine ચક્ર ધરાવે છે. એક વસ્તુ તો લખી શકું આ રિએક્શનને આધારે, સો ધેટ નિકોટીન pyridine ચક્ર ધરાવે છે. એક વસ્તુ તો ફાઇનલ છે, pyridine ચક્ર ધરાવે છે. એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ. હવે બીજી વસ્તુ, અહીંયા નિકોટીનનું ઓક્સિડેશન કરતા નિકોટિનિક એસિડ મળે છે. હવે નિકોટિનિક એસિડ એટલે કે વિસ્થાપિત નિકોટીન મળે છે. તો અહીંયા બીજી વસ્તુ એક કે નિકોટીનનું ઓક્સિડેશન કરતા વિસ્થાપિત pyridine મળે. અહીંયા દેખાય વિસ્થાપિત pyridine
પિરિડિન મળે છે. હવે નિકોટિનના સૂત્રમાંથી વિસ્થાપિત પિરિડિનનું સૂત્ર બાદ કરીએ તો બાકી રહેલું જે છે સ્ટ્રક્ચર એ આપણને એટલે કે એમાં આ વિસ્થાપનની જગ્યાએ શૃંખલા કઈ હાજર છે એ ફાઇન્ડ આઉટ થઈ જશે. બરાબર. તો અહીંયાથી મેં સૂત્ર નિકોટિનનું સૂત્ર કયું છે C10H14N2 માંથી વિસ્થાપિત પિરિડિન એટલે કે કાર્બન કેટલા છે આમાં 1 2 3 4 5 કાર્બન C5 એક વિસ્થાપન એટલે કે H4 બરાબર H4N બાદ કરતા આપણને શું મળે છે તે તો C10 સોરી 10 માંથી 5 જશે એટલે કે શું મળશે C5H10 N2 માંથી એક n જશે n આટલું મળે એટલે કે આ શૃંખલા જે છે તે કયા સ્વરૂપમાં હશે C5H10N સ્વરૂપે મળે. તો અહીંયા જે લખ્યું એ શૃંખલા એટલે કે આપણને ફાઇન્ડ આઉટ એક વસ્તુ થઈ ગઈ એક પિરિડિન ચક્ર ધરાવે છે બરાબર. કયું ચક્ર ધરાવે છે પિરિડિન ચક્ર. બીજી વસ્તુ કે એમાં રહેલી શૃંખલા એટલે કે આ પિરિડિન ચક્રમાં વિસ્થાપિત કાર્બોક્સિલિક એસિડ એટલે કે વિસ્થાપન અહીંયા મળ્યું તો આ વિસ્થાપનની જગ્યાએ કઈ ચેન હશે C5H10N ની ચેન હોવી જોઈએ. તો મેં અહીંયા રબ કરું. પહેલો પોઈન્ટ છે તત્વોના પરીક્ષણ પરિમાપન અને પૃથ્થકરણના આધારે આપણા સાયન્ટિસ્ટ ભાઈઓએ નક્કી કર્યું કે પિરિડિનનું મોલેક્યુલર વેટ ના આધારે પણ નક્કી કરી દીધું કે નિકોટિનનું આણ્વીય સૂત્ર કયું છે C10H14N છે. બીજી વસ્તુ કે નિકોટિનની 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. કેટલા મોલ 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ડાયમિથો આયોડાઇડ કમ્પાઉન્ડ મળે છે. હવે આ ડાયમિથો આયોડાઇડ કમ્પાઉન્ડની ઉત્પત્તિ એક વસ્તુ સાબિત કરે છે કે એમાં રહેલા 2 નાઇટ્રોજન પરમાણુ જે છે તે ટર્શરી પ્રકારના એટલે કે તૃતીયક પ્રકારના હોવા જોઈએ. બરાબર. કયા તૃતીયક પ્રકારના હોવા જોઈએ. ત્યાર પછી આપણા ભાઈઓ એવું કર્યું નિકોટિન લીધું. નિકોટિનનું KMnO4 વડે ઓક્સિડેશન કરાવ્યું. ઓક્સિડેશન કરતા ખબર પડી કે નિકોટિન જે છે તેમાં એટલે કે નિકોટિનમાં પિરિડિન 2 કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ મળ્યું. શું મળ્યું પિરિડિન 2 કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ. તો આ પિરિડિન 2 કાર્બોક્સિલિક એસિડ અથવા નિકોટિનિક એસિડની ઉત્પત્તિ સૂચવે છે કે આમાં પિરિડિન રિંગ તો છે કેમ કે ફર્ધર આપણે કેલ્શિયમ ઓક્સાઇડ વડે CaO વડે વિઘટન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ રિમૂવ થાય છે. તો એના પરથી એક વસ્તુ સાબિત થઈ ગઈ કે નિકોટિનનું જે બંધારણ જે છે એમાં એક પિરિડિન રિંગ છે. કઈ રિંગ છે પિરિડિનની રિંગ છે અને બીટા સ્થાને એટલે કે બીજા નંબરનું સ્થાને આલ્ફા બીટા સ્થાન કહો તો બી વાંધો નહીં આલ્ફા એન્ડ બીટા સ્થાને શું છે વિસ્થાપન છે. કેમ કે કાર્બોક્સિલિક એસિડ મળ્યું. તો મેં સ્ટ્રક્ચર જે હતું આપણું C10H14N માંથી બાદ શું કર્યું C10H14N2 માંથી બાદ કર્યું C5H4N બાદ કરતા એટલે કે વિસ્થાપિત પિરિડિન બાદ કર્યું. બરાબર. બાદ કરતા આપણને ચેન આ સાઇડ ચેન જે છે આ જે છે C5H10N જે સાઇડ ચેન સ્વરૂપે મળશે એટલે કે નિકોટિનનું સ્ટ્રક્ચર કંઈક આવું હોવું જોઈએ. પિરિડિન રિંગ હોવી જોઈએ અને અહીંયા જે ચેન છે તે કયા પ્રકારે કેમ કે અહીંયા કાર્બન ગણાવું છું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવશે C5H10N બરાબર. અહીંયા ગણો તો 1 કાર્બન 2 3 4 5 ને 5 10 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન 1 2 3 4 10 ને 4 14 નાઇટ્રોજન 1 ને 2 થઈ ગયા. તો આ નિકોટિનનું સ્ટ્રક્ચર ક્યાંક આવું હોવું જોઈએ.
બરાબર, આવું સ્ટ્રક્ચર હોવું જોઈએ, પરંતુ હજુ ફાઇન્ડ આઉટ કરવાનું બાકી છે. ફાઇન્ડ આઉટ એટલે કે આ જે સાઇડ ચેન છે તે કયા સ્વરૂપમાં છે. બરાબર, આ જે સાઇડ ચેન છે, બરાબર, આ ચેન કયા સ્વરૂપમાં છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો આપણે પુરવાર કરવાનું છે સાઇડ ચેન C5H10N કયા સ્વરૂપમાં છે. બરાબર, તો આ સાઇડ ચેન પુરવાર કરવા માટે આપણા ભાઈઓએ આ સાઇડ ચેન કયા સ્વરૂપે છે તે સાબિત કરવા માટે આપણા ભાઈઓએ રિએક્શન કરાવી. પહેલી રિએક્શન કરાવી કઈ કે નિકોટિનની નિર્જર ZnCl2 સાથે રિએક્શન કરાવવામાં આવે તો એક કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ મળે છે. શું મળે છે? સંકીર્ણ મળે છે. અને આ સંકીર્ણનું જ્યારે નિસ્યંદન કરવામાં આવે શું મળે છે? નિકોટિન એટલે કે મેં લખી દો C10H14N2. બરાબર, કયું છે આપણી જોડે? આ નિકોટિન છે. તો આ નિકોટિનનું નિર્જર ZnCl2 સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે તો એક સંકીર્ણ બને છે. શું બને છે? કોમ્પ્લેક્સ બને છે. અને આ કોમ્પ્લેક્સનું જ્યારે નિસ્યંદન કરવામાં આવે તો આપણા ભાઈઓને 3 કમ્પાઉન્ડ મળ્યા. કેટલા કમ્પાઉન્ડ? 3. અને આ 3 કમ્પાઉન્ડ કયા કયા હતા તેની વાત કરીએ તો એક કમ્પાઉન્ડ, પહેલું કમ્પાઉન્ડ જે મળ્યું તે મળ્યું પિરિડિન. કયું મળ્યું? પિરિડિન. એક કમ્પાઉન્ડ મળ્યું, કોણ મળ્યું? પિરિડિન. એક જ સેકન્ડ, આ સાઈડ નીચે વાળી દેખાય છે, મેં જોઈ લઉં. સોરી, વેટ. તો આ જે કમ્પાઉન્ડ હતું, ઓકે, તો એક કમ્પાઉન્ડ મળ્યું પિરિડિન. બીજું કમ્પાઉન્ડ જે હતું, બીજું કમ્પાઉન્ડ એટલે કે બીજું રિંગ મળી તે પાયરોલની રિંગ મળી. કઈ મળી? કઈ રિંગ મળી? પાયરોલ. એન્ડ થર્ડ વન જે મળ્યું તે મળ્યું મિથાઇલ અમાઇન CH3NH2. મિથાઇલ એમાઇન દેખાય છે? મિથાઇલ એમાઇન મળ્યું. બરાબર છે. તો કર્યું શું કે ફર્સ્ટ નિર્જર ZnCl2 સાથે રિએક્શન કરાય. નિર્જર ZnCl2 સાથે જ્યારે પ્રક્રિયા કરાય તો એક કોમ્પ્લેક્સ ફોર્મ થયું. શું થયું? એક કોમ્પ્લેક્સ બન્યું. અને એ કોમ્પ્લેક્સ સંકીર્ણ જે હતું તે સંકીર્ણ, એ જે સંકીર્ણ હતું તે સંકીર્ણની શું કરવામાં આવ્યું? વિઘટન કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? વિઘટન એટલે કે હીટ આપવામાં આવી. તો આપણા ભાઈઓને 3 વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ. એક અહીંયા પોઈન્ટ નંબર A લખું છું, બરાબર, વર્ડિંગમાં લખું છું. તો નિકોટિનનું નિર્જર ZnCl2, નિકોટિનનું નિર્જર ZnCl2 સાથે શું કરાવતા? પ્રક્રિયા કરતા એટલે કે રિએક્શન કરતા શું મળે? સંકીર્ણ મળે છે. સંકીર્ણ મળે છે જેનું વિઘટન કરતા 3 વસ્તુ મળે છે. શું મળે છે? એક પિરિડિન. શું મળ્યું? એક પિરિડિનની રિંગ મળી. બીજી રિંગ મળી પાયરોલ. કઈ રિંગ મળી? પાયરોલ દેખાય છે? પાયરોલ. અને ત્રીજું મિથાઇલ એમાઇન મળે છે. શું મળે? મિથાઇલ અમાઇન મળે છે. હવે આ 3 વસ્તુની ઉત્પત્તિ એટલે કે આ પ્રક્રિયા એ વસ્તુ સૂચવે છે કે જ્યારે કે એક વસ્તુ, એક તો આપણને ખબર છે કે આ ભાઈ જે છે કમ્પાઉન્ડ જે છે નિકોટિન કમ્પાઉન્ડ, એમાં પિરિડિન રિંગ છે, એ તો પહેલા સાબિત થઈ ગયું. બરાબર,
એક વસ્તુ સાબિત થઈ. બીજી વસ્તુ કે આમાં રહેલી આ ઉપશૃંખલા જે છે તે કયા સ્વરૂપમાં હશે? પાયરોલ સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? પાયરોલ સ્વરૂપમાં, પાયરોલ રિંગ સ્વરૂપમાં હશે. પાયરો એ કઈ રીતની આવશે? એટલે કે આમાં જો કાર્બન ગણો તો 1 2 3 4 છે, બરાબર, અને એક કમ્પાઉન્ડ લાગ્યું હશે, આ નાઇટ્રોજન પર બીજો એક કાર્બન લાગી જાય, બરાબર, કારણ કે મિથાઇલેશન કર્યું હતું મિથાઇલ આયોડાઇડ સાથે, તો તે પરથી એટલે કે 5 કાર્બનની ચેઇન થઈ જશે, બરાબર, કેમ કે આ અમાઇન જે રહેલો છે એમાં ટર્સરી અમાઇન સ્વરૂપે રહેલો છે. તો આ રબ કરું છું, બરાબર છે. પહેલો પોઈન્ટ હતો તત્વોના પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે આપણા ભાઈઓએ સૂત્ર ફાઇન્ડ આઉટ કર્યું, સેટાન H49 પુરવાર કર્યું. ત્યાર પછી મિથાઇલ આયોડાઇડ 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરાય, તો રિએક્શન કરતા ખબર પડી કે આમાં રહેલું જે કમ્પાઉન્ડ જે છે તે એટલે કે નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન પરમાણુ કયા સ્વરૂપમાં છે? તૃતીયક ટર્શરી અમાઇન સ્વરૂપે છે. ત્યાર પછી શું કર્યું કે KMnO4 વડે ઓક્સિડેશન કરાવ્યું. ઓક્સિડેશન કરતા આપણા ભાઈઓને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે pyridine 2 કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ મળ્યું, અથવા નિકોટિનિક એસિડ, એને નિકોટિનિક એસિડ પણ કહી શકાય, જેનું કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં વિઘટન કરતા pyridine રિંગ મળે છે. એટલે કે એક વસ્તુ ખબર પડી કે આમાં pyridine રિંગ તો છે જ છે, અને બીટા સાને વિસ્થાપન છે, તો ત્યાં આગળ શું છે? ચેઇન છે. ચેઇન એટલે કે વિસ્થાપન છે, બરાબર. તો આ સૂત્ર સેટાન H49 માંથી બાદ કરો વિસ્થાપિત pyridine. વિસ્થાપિત pyridine નું સૂત્ર થશે કાર્બન 4, બરાબર, કાર્બન 5 C5H4, N બાદ કરીએ એટલે બાકી રહેશે C5H10N. હવે આ વિસ્થાપનમાં લખી શકાય, તો લખ્યું મેં. તો આ વિસ્થાપનમાં એટલે કે આ જે છે વિસ્થાપન જે છે તે કયા સ્વરૂપમાં છે તે ફાઇન્ડ આઉટ કરવા માટે ભાઈઓએ ZnCl2 સાથે પ્રક્રિયા કરી. ZnCl2 સાથે પ્રક્રિયા કરતા ફાઇન્ડ આઉટ થયું. શું થયું? ફાઇન્ડ આઉટ કે આ નિકોટિનમાં રહેલું એક તો pyridine એટલે કે કોમ્પ્લેક્સ મળ્યું, એ કોમ્પ્લેક્સ નું શું કર્યું આપણા ભાઈઓએ? વિઘટન કર્યું તો એક pyridine રિંગ મળી, બીજી મળી પાયરોલ રિંગ, અને ત્રીજું મળ્યું મિથાઇલ અમાઇન. તો એના પરથી આપણે એક કન્ક્લુઝન કાઢી શકીએ કે શું લખી શકાય? લખી શકાય કે આ પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયા પેન નથી લખવી, ડાર્ક લખાશે. તો અહીંયા એક કન્ક્લુઝન કાઢી છે, સો ધેટ નિકોટિન ની ઉપશૃંખલા માં પાયરોલ વ્યુત્પન્ન હોવું જોઈએ. કયું? પાયરોલ વ્યુત્પન્ન હોવું જોઈએ. એટલે કે પાયરોલ રિંગ હોવી જોઈએ એવું કન્ક્લુઝન નહીં, પણ પાયરોલ વ્યુત્પન્ન હોવું જોઈએ, બરાબર. તો આ વસ્તુ એક ફાઇન્ડ આઉટ થઈ. ત્યાર પછી બીજી રિએક્શન કરાઈ. બીજી રિએક્શન એવી કરાઈ, અને પોઈન્ટ નંબર B કહું છું, સ્મોલ b લખું છું. બીજી રિએક્શન એવી કરાઈ કે નિકોટિનનો મંદ Ag2O વડે ઓક્સિડેશન કરાવતા નિકોટિન લો C10H14N2, બરાબર, આ નિકોટિન થશે. તો Ag2O વડે ઓક્સિડેશન કરાવતા, ઓક્સિડેશન અથવા વિહાઇડ્રોજિનેશન રિએક્શન પણ કહેવાશે. કઈ? વિહાઇડ્રોજિનેશન. વિહાઇડ્રોજિનેશન કરતા C10H10N2 અને અહીંયા દૂર થશે ટ્વાઇસ H2O, બરાબર. તો અહીંયા હાઇડ્રોજન બેન 4 દૂર થઈ ગયા, અહીંયા 14 હતા, એટલે કે આ નિકોટિન લીધેલું હતું. શું લીધું હતું? નિકોટિન. નિકોટિનનું વિહાઇડ્રોજિનેશન કરાવતા નિકોટિરિન મળ્યું. શું મળ્યું?
નિકોટિરિન નિકોટિરિન શું મળ્યું? નિકોટિરિન. તો આ નિકોટિરિન ની ઉત્પત્તિ એટલે કે આમાંથી 4 હાઇડ્રોજન દૂર થાય છે. તો આ 4 હાઇડ્રોજન દૂર થાય એનો મતલબ આ પેરિડીન માંથી તો દૂર થવાના નહીં. તો આપણે જે વ્યુત્પન્ન હતું, કયું વ્યુત્પન્ન હતું? પાયરોલ હતું. પાયરોલ, બરાબર. તો પાયરોલ માંથી આ 4 હાઇડ્રોજન આમ છે, બરાબર. કયું વ્યુત્પન્ન હતું? પાયરોલ. અને અહીંયા XYZ જે હોય તે, બરાબર. તો આ રીતનું હોય. તો નિકોટિરિન ની ઉત્પત્તિ એ સૂચવે છે કે ઉપશૃંખલામાં પાયરોલેડિન ચક્ર હાજર હોવું જોઈએ. તો આ નિકોટિરિન ની ઉત્પત્તિ સૂચવે છે, નિકોટિરિન ની ઉત્પત્તિ સૂચવે છે કે ઉપશૃંખલામાં એટલે કે આ જે શૃંખલા છે, આ જે ચેન છે, બરાબર, ઉપશૃંખલામાં ઉપશૃંખલામાં શું હોવું જોઈએ? પાયરોલેડિન હોવું જોઈએ. ખબર પડી? એકદમ સિમ્પલ છે. પહેલી વસ્તુ કે આ ચેન છે કે કયા પ્રકારની છે ખબર નથી, તો ZnCl2 સાથે પ્રક્રિયા કરાય. ZnCl2 સાથેની પ્રક્રિયા કરતા શું થયું? પેરિડીન, પાયરોલ અને મિથાઇલામાઇન મળ્યું. તો એના પરથી એક વસ્તુ ખબર પડી, આ પાયરોલ એટલે કે ઉપશૃંખલામાં પાયરોલ વ્યુત્પન્ન હોવું જોઈએ. તો પાયરોલ વ્યુત્પન્ન કયા સ્વરૂપે છે? પાયરોલેડિન સ્વરૂપે છે. કયા સ્વરૂપે? પાયરોલેડિન. બી પ્રક્રિયા કરાય. શું કરાયું બી પ્રક્રિયામાં? કે નિકોટિનનું મન Ag2O વડે ઓક્સિડેશન અથવા શું કહેવાય? વિહાઇડ્રોજિનેશન કરતા શું મળશે? નિકોટિરિન મળે છે. શું મળ્યું? નિકોટિરિન મળે છે. તો નિકોટિરિન ની ઉત્પત્તિ એ સૂચવી દીધું કે આમાં જે ચેન છે, આ ચેન કયા સ્વરૂપમાં? C5H10 પાયરોલેડિન સ્વરૂપમાં હોવી જોઈએ. ત્યાર પછી હજુ એક વસ્તુ બાકી રહે છે કે એમાં રહેલું જે ક્રિયાશીલ ગ્રુપ છે, ક્રિયાશીલ ગ્રુપ એટલે કે નાઇટ્રોજન છે, બરાબર. अब रब करूं છું, બધા પોઈન્ટ બોલીશ એટલે આઈડિયા આવી જશે, બરાબર. આ બી રબ કરી દો. ZnCl2 કે 2-3 વાર બોલી ગયો છે, વાંધો આવે નહીં. તો ભાઈઓએ કર્યું શું? નેક્સ્ટ રિએક્શનમાં નિકોટિનનું 150 ડિગ્રી તાપમાને, કેટલા ડિગ્રી ટેમ્પરેચરે? 150 ડિગ્રી તાપમાને ગરમ કરતા વેટ રબ કરી દો પહેલા, પછી કર્યું શું આપણા ભાઈ? નિકોટિન જે છે એ નિકોટિન એટલે કે C10, બરાબર છે. પોઈન્ટ નંબર બી આ સી પોઈન્ટ. તો અહીંયાથી લખું, કદાચ નહીં દેખાય. તો નિકોટિનને 150 ડિગ્રી ટેમ્પરેચર, ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે, HI સાથે ગરમ કરવાથી
ગરમ કરવાથી એટલે કે વિઘટન કરવામાં આવે તો આવું હોય ને એક ક્રિયાશીલ કમ્પાઉન્ડ NCH3 બરાબર NCH3 સમૂહ NCH3 ને વેટ રિએક્શન લખું શું લીધું નિકોટિન એટલે કે C10H14N2 આ વયની રિએક્શન હાઇડ્રોઆયોડિક એસિડ સાથે 150 ડિગ્રી ટેમ્પરેચરે કરવામાં આવી તો આ વયનો મળ્યું શું મિથાઇલ આયોડાઇડ શું મળ્યું કમ્પાઉન્ડ તરીકે મિથાઇલ આયોડાઇડ વેટ આરામ કરી દો શું મળ્યું કયો કમ્પાઉન્ડ મળ્યો મિથાઇલ આયોડાઇડ તો મિથાઇલ આયોડાઇડની ઉત્પત્તિ સૂચવે છે શું સૂચવે છે કહું છું મિથાઇલ આયોડાઇડ મળ્યું તો આ મિથાઇલ આયોડાઇડની ઉત્પત્તિ એ સૂચવે છે કે આમાં નિકોટિનનું જે બંધારણ છે નિકોટિનમાં જે ક્રિયાશીલ ગ્રુપ છે જે ક્રિયાશીલ ગ્રુપ એટલે કે નાઇટ્રોજન છે નાઇટ્રોજન કેમ કે મિથાઇલ આયોડાઇડ ને 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરવાથી તો ડાઇઆયોડો મેથડ મળ્યું હતું ડાઇમિથો આયોડાઇડ મળ્યું હતું તો અહીંયા જે છે તે કમ્પાઉન્ડ આ ક્રિયાશીલ સમૂહ હાજર છે કયો ક્રિયાશીલ સમૂહ હાજર કેમ કે આવા 2 મળ્યા હતા તો આ જે કમ્પાઉન્ડ છે તેમાં નાઇટ્રોજન જ્યાં દેખાય તો NCH3 સ્વરૂપમાં હશે કયા સ્વરૂપમાં N મિથાઇલ પાયરોલિડિન એટલે કે જો પિરિડિન હોય તો N મિથાઇલ પિરિડિન સ્વરૂપમાં હશે અને જો પાયરોલિડિન હશે તો N મિથાઇલ પાયરોલિડિન સ્વરૂપમાં તો આના પરથી એક વસ્તુ પુરવાર થઈ ગઈ કે આ જે નિકોટિનનું જે સ્ટ્રક્ચર છે તો પહેલું એક પિરિડિન રિંગ ધરાવશે કઈ રિંગ ધરાવશે પિરિડિન રિંગ બીજી વસ્તુ એમાં રહેલું પાયરોલિડિન રિંગ જે છે તે કયા સ્વરૂપમાં હશે પાયરોલિડિન જે રિંગ છે તો NCH3 સ્વરૂપમાં અહીંયા હશે બરાબર તો આના પરથી એક કન્ક્લુઝન આવી જાય કયું એક પિરિડિન રિંગ હાજર છે બરાબર એક પિરિડિન રિંગ તો હાજર છે બીજી વસ્તુ કે આમાં જે છે શું આ પાયરોલિડિન રિંગમાં આ જે નાઇટ્રોજન છે NCH3 સ્વરૂપમાં હાજર છે તો ઉપરની પ્રક્રિયા પરથી આપણને એક વસ્તુ ખબર પડી જશે કે જ્યારે પણ રિએક્શન એટલે કે આ જે કમ્પાઉન્ડ છે એનું સ્ટ્રક્ચર કેવું છે એ ફાઇન્ડ આઉટ થઈ જશે એક જ સેકન્ડ હા ફરીથી બોલી જાઉં મેં પહેલું કરાયું તો આપણે પાયરોલિડિન ચક્રની N પાયરોલિડિન ચક્રની હાજરી પુરવાર કરવાની છે બરાબર તો N મિથાઇલ પાયરોલિડિન ચક્રની હાજરી બરાબર પાયરોલિડિનની હાજરી તો એ હાજરી પુરવાર કરવા માટે ક્વેશ્ચન એ રીતના બી પૂછાય છે આખું સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવા નહીં કે પણ N મિથાઇલ પાયરોલિડિનની હાજરી પુરવાર કરો બરાબર તો N મિથાઇલ તો ફાઇન્ડ આઉટ કર્યું પણ આગળ પાયરોલિડિન બી ફાઇન્ડ આઉટ કર્યું તો કઈ રીતના કર્યું કે જ્યારે પણ નિકોટિનનું ZnCl2 સાથે શું કરાયું ZnCl2 સાથે રિએક્શન કરાવી તો 3 વસ્તુઓ મળી એક પિરિડિન પાયરોલ રિંગ મળી અને બીજું મળ્યું મિથાઇલ અમાઇડ તો ઉપરની પ્રક્રિયા પરથી એક વસ્તુ ખબર પડી ગઈ કે પિરિડિન ચક્ર તો ધરાવે છે નિકોટિન અને ઉપશૃંખલામાં કયું હોવું જોઈએ ઉપશૃંખલામાં પાયરોલ વ્યુત્પન્ન હોવું જોઈએ બરાબર હવે આ પાયરોલ વ્યુત્પન્ન કયા સ્વરૂપે છે તે ફાઇન્ડ આઉટ કરવા નિકોટિનનું Ag2O વડે બી રિએક્શન કરાઈ ગઈ બી પ્રકારની Ag2O વડે મંદ ઓક્સિડેશન કરાયું ભાઈઓએ તો મંદ ઓક્સિડેશન કરાતા વિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થશે વિહાઇડ્રોજિનેશન થઈ અને નિકોટિન મળ્યું અને આ નિકોટિનની ઉત્પત્તિ સૂચવે છે કે એમાં રહેલી જે રિંગ સાઇડ ચેન છે તેમાં રિંગ જે છે તે પાયરોલિડિન રિંગ છે ત્યાર પછી આપણા ભાઈઓએ 150 ડિગ્રી ટેમ્પરેચર
150 ડિગ્રી ટેમ્પરેચરે અને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે HI સાથે ગરમ કરવામાં આવ્યું તો મિથાઇલ આયોડાઇડ મળ્યું. આના પરથી એ ખબર પડી કે નિકોટિનમાં જે પાયરોલિડોન રિંગ છે તે NCH3 સ્વરૂપે છે. બરાબર, આ રફ કરું તો NCH3 સ્વરૂપે છે. તો નિકોટિનનું સ્ટ્રક્ચર બંધારણ બે પ્રકારે થઈ શકે. બીટા વિસ્થાપિત પિરિડીન તો છે એ વસ્તુ તો ખબર જ છે, પરંતુ વેટ આગળની ABC એ પ્રક્રિયા ખબર પડી ZnCl2 વાળી પ્રક્રિયા છે, B પ્રક્રિયા He2O વાળી છે અને આ C 150 ડિગ્રી ટેમ્પરેચરે HI સાથે રિએક્શન કરાય. તો આ ત્રણ રિએક્શન પરથી નિકોટિનમાં સાઇડ ચેન જે છે તે કયા સ્વરૂપમાં છે? તે N-મિથાઇલ પાયરોલિડોન સ્વરૂપમાં છે. એ ખબર પડી જશે કયા સ્વરૂપમાં? N-મિથાઇલ પાયરોલિડોન. તો મારાથી લખી શકાય કે ઉપરની પ્રક્રિયા પરથી ઉપરની એટલે કે આગળ જે કરાવી તે ABC રિએક્શન પરથી શું લગાય? અહીંયા પોઈન્ટ પાડું છું. ઉપરની પ્રક્રિયા પરથી કહી શકાય, શું કહી શકાય કે નિકોટિનમાં N-મિથાઇલ સમૂહ તો છે નિકોટિનમાં N-મિથાઇલ, કેમ કે નાઇટ્રોજન જે છે મિથાઇલ સ્વરૂપમાં છે, N-મિથાઇલ અને પાયરોલિડિન ઉપશૃંખલા હોવી જોઈએ. કેમ કે આપણે બાકી હતી ઉપશૃંખલા ફાઇન્ડ આઉટ કરે તો ઉપશૃંખલા હોવી જોઈએ. ક્વેશ્ચન બીજી રીતે આ રીતે પણ પૂછે કે નિકોટિનમાં રહેલી ઉપશૃંખલા નો પ્રકાર ફાઇન્ડ આઉટ કરો. તો પ્રકાર ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો એક સિમ્પલ છે નિકોટિનનું સ્ટ્રક્ચર એટલે કે પેરિડિન રિંગ. બરાબર, હવે આના બે સ્ટ્રક્ચર બને, બે એટલે કે આ પહેલું સ્ટ્રક્ચર લખું A. તો આ પાયરોલિડોન રિંગ જે છે તે આ સ્વરૂપમાં હોઈ શકે CH2. બરાબર, ત્રણ બોન્ડ એક હાઇડ્રોજન. બરાબર છે, CH2 and NCH3 એટલે કે N-મિથાઇલ પાયરોલિડિન રિંગ લખાઈ ગઈ. A પ્રકારનું સૂત્ર અને બીજું સૂત્ર બીજાના સ્પેસ મળશે. બીજું સૂત્ર થોડું આમથી લખું છું કે આ જે પેરિડિન રિંગ દેખાય છે, પેરિડિન રિંગ એઝ ઇટ ઇઝ આવીને અને આ જે છે તે CH કાં તો આ કાર્બન જોડે જોડાય આ પાયરોલિડિન રિંગ, કાં તો ડાઉન વાળા. બરાબર, તો CH2 થશે. હા, બે બોન્ડ હાઇડ્રોજન. હા, and CH3 આ બી સૂત્રો. હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ પ્રમાણેનું નિકોટિનનું સ્ટ્રક્ચર આવે કે બી. આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું તો નિકોટિનમાં N-મિથાઇલ પાયરોલિડિન શૃંખલા ની હાજરી પુરવાર કરી. શું કરી? N-મિથાઇલ પાયરોલિડિન એટલે કે આટલું N-મિથાઇલ પાયરોલિડિન તો છે હાજર તે ખબર પડી ગઈ. ત્રણ પ્રક્રિયા ABC ZnCl2 સાથે રિએક્શન કરાવી, કોમ્પ્લેક્સ મળ્યું, કોમ્પ્લેક્સનું વિઘટન કરાવ્યું તો ત્રણ કમ્પાઉન્ડ મળ્યા. પેરિડિન, એક પેરિડિન મળ્યું, બીજું મળ્યું પાયરોલ વ્યુત્પન્ન અને ત્રીજું મળ્યું હતું મિથાઇલ અમાઇન. બરાબર, મિથાઇલ અમાઇન CH3NH2 મળ્યું હતું. તો આ ત્રણ વસ્તુ મળી હતી, એના આધારે ખબર પડી ગઈ કે આ પાયરોલ વ્યુત્પન્ન ધરાવે છે. પરંતુ પાયરોલ વ્યુત્પન્ન કઈ સ્વરૂપે છે એ એક્ઝેક્ટ ખબર નથી. તો એ ફાઇન્ડ આઉટ કરવા બી રિએક્શન કરાય. બી બરાબર, Ag2O વડે વિહાઇડ્રોજિનેશન અથવા મંદ ઓક્સિડેશન કરાવું, 4 હાઇડ્રોજન દૂર થાય. તો એના આધારે આપણા ભાઈઓએ કહી દીધું કે આ ભાઈ પાયરોલિડોન ચક્ર ધરાવે છે અને 150 ડિગ્રી ટેમ્પરેચરે હાઇડ્રોઆયોડિક એસિડ આમ અહીંયા લખી દીધી રિએક્શન હમણાં સાથે પ્રક્રિયા કરાવી. એના પરથી કન્ક્લુડ કર્યું. શું કર્યું કન્ક્લુડ? કે આમાં જે રિંગ છે તે N-મિથાઇલ પાયરોલિડોન સ્વરૂપે. તો આ ક્વેશ્ચન પૂછાયો છે કે નિકોટિનમાં રહેલ N-મિથાઇલ પાયરોલિડોન વ્યુત્પન્નની હાજરી પુરવાર કરો. બરાબર, અથવા સાઇડ ચેન પુરવાર કરો. હવે સાઇડ ચેન તો પુરવાર કરી,
પરંતુ એ આ સાઈડ ચેન બે સ્વરૂપે હોય, કાં તો આ કાર્બનથી જોડાય કાં તો આ ડાઉન વાળા દેખાય છે. તો કયું સ્ટ્રક્ચર સાચું છે એ પુરવાર કરવું પડશે. તો એ પુરવાર કરવા માટે આપણા ભાઈઓએ બીજી રિએક્શન એક કરાઈ. કઈ રિએક્શન તે? તો આ બંધારણીય સૂત્ર પૈકી નિકોટીનનું સાચું સૂત્ર ફાઇન્ડ આઉટ કરવા માટે પાઇનરનું સંશોધન, એટલે કે પાઇનર ભાઈએ કેટલીક રિએક્શનો કરાય. શું કરાય? રિએક્શન કરાય. એના આધારે આપણે કહી શકશું કે નિકોટીનનું એક્ઝેક્ટ સાચું બંધારણ કયું છે. તો પાઇનોરની રિએક્શન એટલે કે આ બંને A and B સ્ટ્રક્ચર પૈકી, એટલે કે બંને બંધારણીય સૂત્ર પૈકી, બંને બંધારણીય સૂત્ર પૈકી કયું બંધારણ સાચું છે? સાચું છે તે નક્કી કરવા પાઇનરનું સંશોધન ઉપયોગી છે. કયું? પાઇનર નામના વૈજ્ઞાનિક હતા. પાઇનરનું સંશોધન, આ ભાઈએ સંશોધન કર્યું, એના આધારે આ ઉપયોગી છે. હવે આ ભાઈએ કર્યું શું? તો આ ભાઈએ કર્યું એમ શું કર્યું કે પેરિડીન લીધું, સોરી પેરિડીન કેમ આવડે છે, નિકોટીન લીધું, બરાબર. અને નિકોટીન એટલે કે C10H14N2 જેને રિએક્શન કરાય કોની સાથે? બ્રોમિન જળ Br2 અને એસિડિક એસિડની હાજરીમાં COOH એસિડિક એસિડની હાજરીમાં, એટલે કે બ્રોમિન અને એસિટિક એસિડ, એટલે કે બ્રોમિનેશન કરાવ્યું એસિટિક એસિડની હાજરીમાં. તો આ ભાઈને જે કમ્પાઉન્ડ મળ્યું તે જો C10H10N2O Br2, આ એક કમ્પાઉન્ડ મળ્યું, તેનું નામ હતું ડાયબ્રોમો કોટિનિન. આ ડાયબ્રોમો કોટિનિન મળ્યું. હવે ડાયબ્રોમો જે કોટિનિન મળ્યું એની બે પ્રકારે રિએક્શન કરાઈ. શું કર્યું? ડાયબ્રોમો કોટિનિન હતું તેની બે પ્રકારે રિએક્શન કરાઈ. હવે પહેલી રિએક્શન એમાં પહેલી અંદર કન્ટિન્યુ ચાલવા દઉં છું. તો આ ડાયબ્રોમો કોટિનિન હતું તેની H2SO3 તેની રિએક્શન કરાઈ H2SO3 પ્લસ H2SO4 કોન્સન્ટ્રેટેડ H2SO4 ની હાજરીમાં 140 ડિગ્રી ટેમ્પરેચરે આ ભાઈએ વિઘટન કરાયું. શું કરાયું? વિઘટન. ખબર પડે 140 ડિગ્રી ટેમ્પરેચરે શું કરાયું? વિઘટન કરાયું. તો વિઘટન કરાવતા આ ભાઈને 3 કમ્પાઉન્ડ મળ્યા. કેટલા કમ્પાઉન્ડ? 3. તો આ 3 કમ્પાઉન્ડ મળ્યા. એક પહેલો કમ્પાઉન્ડ મળ્યો, પહેલો કમ્પાઉન્ડ મળ્યો 1 2 3 COCH3. એક જ સેકન્ડમાં નીચે દેખાય છે, મેં જોઈ લો સ્પેસ કેટલી છે. ઓકે, તો એક કમ્પાઉન્ડ મળ્યો, તો આનું નામ થશે 3-એસિટાઇલ પેરિડીન. શું નામ થશે? 3-એસિટાઇલ પેરિડીન. બીજો કમ્પાઉન્ડ મળ્યો ઓક્ઝેલિક એસિડ. શું મળ્યું? ઓક્ઝેલિક એસિડ. અને ત્રીજો કમ્પાઉન્ડ મળ્યો ભાઈને મિથાઇલ અમાઇન CH3NH2. નામ નથી લખતો. આ એક વસ્તુ મળી. કર્યું શું? નિકોટીન લીધું, નિકોટીનની બ્રોમિન જળ અને એસિડિક એસિડની હાજર. વર્ડિંગ મેં લખતો નહીં, તમે જાતે લખી દેજો. તો
આ બે પ્રકારના છે, યાદ રાખજો. બુક લઈને બેસજો જોડે, કેમ કે ક્વેશ્ચન બહુ મોટો છે એટલે મારે રફ તો કરવું જ પડશે. તો ત્રણ વસ્તુ મળી, ખબર પડી. આ રિએક્શન ને એ કહું, એ પ્રકારની રિએક્શન, કઈ એક એ પ્રકારની. ત્યાર પછી ભાઈએ કર્યું શું, ઓક્ઝેલિક એસિડ અને મિથાઇલ અમાઇન, આ ત્રણ વસ્તુ મળી. ફરીથી ભાઈએ સીધું ડાયબ્રોમોકોટિનિન લઈ લઈએ, બરાબર. ડાયબ્રોમોકોટિનિન અથવા ફરીથી કઈ આ લોકોએ આ જ કરાયું, શું નિકોટિન લીધું, નિકોટિનમાં બ્રોમિન જળ અને એસિડિક એસિડની હાજરીમાં રિએક્શન કરાય તો ડાયબ્રોમોકોટિનિન મળશે. એ કોટિનિનનું, ડાયબ્રોમોકોટિનિનનું BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં 100 ડિગ્રી ટેમ્પરેચરે વિઘટન કરતા આ ભાઈને ત્રણ કમ્પાઉન્ડ મળ્યા. કયા કયા તે તમે ડાયરેક્ટ લખી દો. ત્રણ જે કમ્પાઉન્ડ બી રિએક્શન લખું મેં, બી પ્રકારની રિએક્શન એમાં ડાયરેક્ટ મેં લખું છું C10 H10 N2 OBr2, નામ છે ડાયબ્રોમોકોટિનિન. આ ડાયબ્રોમોકોટિનિન લીધું. આ ડાયબ્રોમોકોટિનિનનું બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ ની હાજરીમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડે ટેમ્પરેચરે શું કર્યું, વિઘટન કર્યું. શું કર્યું, વિઘટન કર્યું. તો આ વિઘટન કરતા આ ભાઈને ત્રણ વસ્તુ મળી. શું મળી, એક મળ્યું પહેલું કે નિકોટિનિક એસિડ મળ્યું. શું મળ્યું, નિકોટિનિક એસિડ એટલે કે અહીંયા વિસ્થાપન છે, એ તો ખબર છે. બીજી વસ્તુ મળી કે COOH, બરાબર. તો મેલોનિક એસિડ મળ્યો અને મિથાઇલ અમાઇન, આ ત્રણ વસ્તુ મળી, બરાબર. લખી દો નિકોટિનિક એસિડ. બીજું મળ્યો મેલોનિક એસિડ. શું મળ્યું, મેલોનિક એસિડ, મેલોનિક એસિડ. અને ત્રીજી મિથાઇલ અમાઇન, તો ખબર જ છે. તો આ ત્રણ વસ્તુ મળી. તો આ એ પ્રક્રિયા અને બી પ્રક્રિયા, જેને પાઇનરનું સંશોધન કહેવામાં આવે છે. પાઇનરના સંશોધનમાં એકદમ સિમ્પલ છે કે નિકોટિન લો. તો આ નિકોટિન લઈ એ ભાઈનું શું કરવાનું, બ્રોમિનેશન ગ્લિસેલ એસિટિક એસિડની હાજરીમાં કરવામાં આવે તો ડાયબ્રોમોકોટિનિન મળે છે. ડાયબ્રોમોકોટિનિન જે મળ્યું તેની બે પ્રકારની રિએક્શન, એક H2SO3 પ્લસ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં વિઘટન કરવામાં આવે તો એ વિઘટન થઈ ને ત્રણ વસ્તુ મળે છે, 3-એસિડાઇલ pyridine, ઓક્ઝેલિક એસિડ એન્ડ મિથાઇલામાઇન. અને બીજી વખતે આમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડ લઈને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આ ભાઈએ વિઘટન કર્યું તો નિકોટિનિક એસિડ સેમ છે, કોઈ પ્રશ્ન નહીં. પણ અહીંયા જોવામાં આવે તો એકમાં ઓક્ઝેલિક એસિડ અને બીજામાં કયો, મેલોનિક એસિડ. આ બે વસ્તુ મળે છે, બરાબર. તો આ બે જુદા જુદા કમ્પાઉન્ડ મળે છે. તો આ એક પાઇનરના સંશોધનમાં એક વસ્તુ કહો પડી, એકમાં ઓક્ઝેલિક એસિડ મળ્યો અને બીજામાં મેલોનિક એસિડ, બરાબર. તો આ બેમાં એક સૂત્રતા તો કંઈ દેખાય નહીં. તો એના પરથી સૂત્ર A નું વિઘટન કરવામાં આવે. કયા સૂત્ર A, એટલે કે સિમ્પલ નિકોટિન લઈ આપણા ભાઈઓએ કરીશું પછીથી. આ બે તો પ્રક્રિયા હતી પણ આમાં સૂત્ર A જેનું વિઘટન ડાયરેક્ટલી કરવામાં આવે. સૂત્ર A નું વિઘટન એટલે કે મેં લખું છું, સૂત્ર A આપણા જોડે હતું આ રીતનું, પેરિડીનનું સ્ટ્રક્ચર આ રીતનું, અને અહીંયા CH2
CH2 CH2 and CH3 આનું વિઘટન કર્યું, સીધું વિઘટન હીટ આપીને શું કર્યું? વિઘટન, સૂત્ર A નું વિઘટન. તો સૂત્ર A નું વિઘટન કર્યું તો આ રીતનું એક કમ્પાઉન્ડ મળ્યું, પેરિડિન રિંગ અને વિસ્થાપન મળ્યું. એ તો આપણે સાબિત થઈ ગયું. પછી 2 કાર્બન મળ્યા. કેટલા કાર્બન? 2 કાર્બન. તો 2 કાર્બન એટલે કે ઓક્ઝેલિક એસિડ અને મિથાઇલ અમાઇન. શું? ડાયમિથાઇલ અમાઇન એટલે કે CH3 2 times N. આ રીતનું મળ્યું એક વસ્તુ. અને સૂત્ર B નું વિઘટન કરવામાં આવે તો આ 2 કાર્બનની જગ્યાએ 3 કાર્બનની ચેન મળે છે. કેટલા કાર્બનની? 3 કાર્બનની ચેન. તો અહીંયા એક વસ્તુ કન્ક્લુડ કરવા જેવી છે કે સૂત્ર A નું વિઘટન થાય તો આ 3 કાર્બનની મેલોનિક એસિડની જે ઉત્પત્તિ થાય છે, શું છે? 3 કાર્બનની મેલોનિક એસિડની ઉત્પત્તિ. હવે વિઘટન સૂત્ર A નું વિઘટન રબ કરું છું તો એમાં મેલોનિક એસિડ ઉત્પન્ન થતો નહીં, પરંતુ સૂત્ર B નું જ્યારે વિઘટન કરવામાં આવે, સૂત્ર B, બરાબર, તો સૂત્ર B નું વિઘટન કરતા અહીંયા આ 2 કાર્બનની ચેન છે એની જગ્યાએ 3 કાર્બનની ચેન મળશે. એટલે કે એ ભાઈ સૂત્ર B જે છે તે મેલોનિક એસિડની ઉત્પત્તિ, આ જે છે મેલોનિક એસિડની ઉત્પત્તિ એ સમજાવી શકે છે, એટલે કે એ એક્સપ્લેન કરી શકે છે કે મેલોનિક એસિડ તો છે. રબ કરું છું. સીધું આપણા ભાઈઓએ શું કર્યું? સૂત્ર B લીધું અને એનું વિઘટન કરાવ્યું. કયું સૂત્ર? આ રીતનું પેરિડિન રિંગ હતી, બરાબર. અહીંયા કમ્પાઉન્ડ હતું CH2 CH2 N અને આ CH3. આ સૂત્ર B. આ સૂત્ર B નું જ્યારે વિઘટન કરવામાં આવે, શું કરવામાં આવે? હીટ આપીને વિઘટન કરતા. તો વિઘટન કરવામાં આવે તો એક તો અહીંયા વિસ્થાપિત પેરિડિન મળે છે, એ વસ્તુ. ત્યાર પછી 3 કાર્બનની ચેન અને ત્રીજી વસ્તુ મિથાઇલ અમાઇન CH3NH2 આ વસ્તુ મળે છે. તો આ 3 કાર્બનની ચેન એટલે કે અહીંયા મેલોનિક એસિડની ઉત્પત્તિ સૂત્ર નંબર 2 પુરવાર કરે છે. પરંતુ સૂત્ર નંબર 1 નું જ્યારે A નું એટલે કે સૂત્ર નંબર A અહીંયા 2 કાર્બનની ચેન મળે તો મેલોનિક એસિડ તો ઉત્પત્તિ પુરવાર કરી શકતું નથી. તો છેલ્લે ફાઇનલ કન્ક્લુઝન આવે છે કે આપણું સૂત્ર નંબર B છે તે નિકોટિનનું સ્ટ્રક્ચર છે. કયું? સૂત્ર નંબર B. તો અમે રબ કરું, मैं बोली जैसे पहले बोलूँ तो पाइनरનું જે સંશોધન હતું, પાઇનરના સંશોધનમાં કરીશું આપણા ભાઈએ કે બ્રોમિન જળ Br2 નિકોટિનની બ્રોમિન જળ અને ગ્લેશિયલ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરાઈ. શું કરાઈ? પ્રક્રિયા કરાઈ તો ડાયબ્રોમોકોટિનિન મળ્યું. આ ડાયબ્રોમોકોટિનિન મળ્યું એની 2 પ્રકારે વિઘટન પ્રક્રિયા કરાઈ. તો એક પહેલા વિઘટનમાં પેરિડિનનો એસિટાઇલ વ્યુત્પન્ન મળ્યો. ત્યારબાદ બીજી વસ્તુ મળી ઓક્ઝેલિક એસિડ અને ત્રીજું મળ્યું ડાયમિથાઇલ અમાઇન મળ્યું. ત્યાર પછી બીજી પ્રક્રિયા કે સેમ ટુ સેમ નિકોટિન લીધું, બ્રોમિન જળ અને ગ્લેશિયલ એસિડિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવી. તો તે વખતે આપણા ભાઈને 3 કમ્પાઉન્ડ મળ્યા. 3 કમ્પાઉન્ડ એટલે કે ગ્લેશિયલ એસિડિક એટલે કે પહેલું ડાયબ્રોમોકોટિનિન મળ્યું. આ ડાયબ્રોમો જે કોટિનિન હતું એનું BaOH ટ્વાઇસ એટલે કે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વિઘટન કરાવ્યું. તો 3 વસ્તુ મળ્યું, એક નિકોટિનિક એસિડ, મેલોનિક એસિડ એન્ડ મિથાઇલ એમાઇન. હવે આ મેલોનિક એસિડની ઉત્પત્તિ જે છે તે ભાઈ એ ઉત્પત્તિ સૂત્ર નંબર A એટલે કે આ જે છે સૂત્ર A નું સીધું વિઘટન બીજી પદ્ધતિથી કરતા સૂત્ર A નું વિઘટન કરતા આ મેલોનિક એસિડની ઉત્પત્તિ પુરવાર કરી શકતી નથી. એટલે કે સૂત્ર A લખી શકાય કે સૂત્ર A દ્વારા
કેમ કે બે જ કાર્બન છે, બે જ કાર્બન વાળું તો મેલોનિક એસિડ હોય નહીં, તો એ દ્વારા મેલોનિક એસિડની ઉત્પત્તિ સમજાવી શકાતી નથી, બરાબર. પરંતુ સૂત્ર બી સમજાવી શકે છે, તેથી નિકોટીનનું બંધારણ સૂત્ર બી પ્રમાણે હોવું જોઈએ. એટલે કે સૂત્ર બી એટલે કે કેવું છે આપણું સ્ટ્રક્ચર સૂત્ર બી નું, તો જોઈએ ને, આપણે આનાથી લખીએ, આનાથી નથી લખવું, બીજીથી લખીએ ને. તો સૂત્ર બી એટલે કે આ રીતનું આપણા જોડે સ્ટ્રક્ચર છે. સૂત્ર બી આપણા જોડે આ રીતનું છે. પેરિડિન રિંગ, અહીંયા છે CH, અહીંયા આવશે CH2 બરાબર, અને અહીંયા રહેશે નાઇટ્રોજન CH2 સીધું જોડાશે NCH3. આ રહેશે નિકોટીનનું સ્ટ્રક્ચર. કોનું સ્ટ્રક્ચર? નિકોટીનનું સ્ટ્રક્ચર. તો સૂત્ર બી પ્રમાણેનું એટલે કે આ રીતનું છે. ફરીથી કહી દઉં એકવાર ફટાફટ, તત્વોના પરીક્ષણ પરિમાણ પૃથ્થકરણના આધારે આ ભાઈઓએ C10H14 સૂત્ર પુરવાર કર્યું. પછી 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાઈ, બરાબર, તો ડાયમિથો આયોડાઇડ મળ્યું. એના આધારે કહી દીધું કે એમાં રહેલો નાઇટ્રોજન કયા સ્વરૂપમાં છે? તૃતીયક સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? તૃતીયક સ્વરૂપમાં છે. હવે બીજી વસ્તુ એ વસ્તુ થઈ કે શું થઈ કે જ્યારે પણ શું કરાવ્યું આ ભાઈઓએ KMnO4 વડે ઓક્સિડેશન કરાવ્યું. KMnO4 વડે ઓક્સિડેશન કરતા આ ભાઈઓને શું મળ્યું હતું? પેરિડિન ટુ કાર્બોક્સિલિક એસિડ. પેરિડિન ટુ કાર્બોક્સિલિક એસિડ એટલે કે વિસ્થાપિત પેરિડિન મળ્યું. તો વિસ્થાપિત પેરિડિનનું સૂત્ર C10H14 n માંથી બાદ કર્યું તો શૃંખલા મળી કઈ? C5H10n મળી. એ શૃંખલા કયા સ્વરૂપમાં છે એ સાબિત કરવાની, તો n મિથાઇલ પાયરોલિડોન 3 પ્રક્રિયાના આધારે સાબિત કરી. ત્યાર પછી પાઇનરના સંશોધનમાં જુદી જુદી 2 પ્રક્રિયા હતી. એકમાં ઓક્ઝેલિક એસિડ મળે છે, એકમાં મેલોનિક એસિડ, બરાબર. પણ સીધું વિઘટન કરતા સૂત્ર એ નું વિઘટન કરાવ્યું તો 2 કાર્બન અહીંયા મળે અને અહીંયા 3. તો પાઇનરના સંશોધનમાં જે મેલોનિક એસિડની ઉત્પત્તિ જે છે તે કોણ સમજાવી શકતું નથી? આપણું બંધારણ એ સમજાવી શકતું નથી. તેથી કહી શકાય, શું કહી શકાય કે સૂત્ર બી પ્રમાણે, નિકોટીનનું સૂત્ર બી પ્રમાણે હોવું જોઈએ, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નિકોટીનની સિન્થેસિસ માટે, અને આપણા સિક્વન્સમાં ટર્મ સિમ્બોલના લેક્ચર જે સિક્વન્સમાં પરફેક્ટલી આપેલા છે સેમ 60 YBSCના, અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીના અલ્કેલોઇડ્સના લેક્ચર બી કન્ટિન્યુ રહેશે. તો સરસ રીતે પ્રિપેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પહેલાં કરી લેજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નિકોટીનની સિન્થેસિસ સાથે, બરાબર, નિકોટીનનું સંશ્લેષણ.